એ પૃથ્વી તત્વ છે. આપણે જે ભૂમિ ઉપર પગ મૂકીએ છીએ ને એ પૃથ્વી તત્વ છે. આપણે જે રોડ ઉપર ગાડી ચલાવીએ છીએ ને, વ્હીકલ ચલાવીએ છીએ ને, આ પૃથ્વી તત્વ છે. આપણા બોડીમાં જે હાડકા છે ને એ પૃથ્વી તત્વ છે. બરાબર? તો પૃથ્વી તત્વનો ગુણ શું છે કે એમાં ભરપૂર પ્રમાણમાં સહન શક્તિ છે. તમે જમીન ઉપર ગમે તેટલા પગ પછાડો તો એ જરાય અવાજ કરશે નહીં કરે. તો કઈ રાશિ? 2, 6 ને 10. વૃષભ રાશિ, કન્યા રાશિ અને મકર રાશિ આ પૃથ્વી તત્વની રાશિ છે. તો એમાં શું છે? ધીરજનો ગુણ છે. પૃથ્વી તત્વમાં કયો ગુણ છે? તો કે ધીરજનો ગુણ છે. બરાબર? તો અવગુણની વાત કરીએ તો શું છે? ભરપૂર પ્રમાણમાં જીદ છે, જિદ્દી છે. 2, 6, 10 રાશિ વાળા કેવા હોય? જિદ્દી હોય. મારે જે કરવું છે તે હું કરીને જ જંપીશ. ભરપૂર પ્રમાણમાં જિદ્દી હોય. તમે થાકી જાઓ પણ એને જીદ છોડે નહીં. બરાબર? આનંદભાઈ ઘરમાં કોક છે પૃથ્વી તત્વ વાળા. તો પૃથ્વી તત્વનો ગુણ છે. હા, બરાબર. એમાં 2 કરતા 6 અને 6 કરતા 10 એમાં પૃથ્વી તત્વનું ગુણધર્મ વિશેષ પડેલા હોય. બરાબર? અગ્નિ તત્વમાં પણ એવું છે. 1 કરતા 5 અને 5 કરતા 9 માં અગ્નિ તત્વ વધારે પ્રબળ બને. એવી રીતે પૃથ્વી તત્વમાં 2 કરતા 6 અને 6 કરતા 10 એમાં પૃથ્વી તત્વ વિશેષ પ્રબળ બને. તો પૃથ્વી તત્વ વાળા કેવા હોય? ખંધા હોય. ગમે તેટલો માર સહન કરે કે પોતાને જે કરવું હોય ને તે જ કરે. સાંભળે બધાનું. એમાં સાંભળવા જેવું લાગે તો, નહીતર સાંભળે નહીં. ઘણી વાર તો સાંભળે બી નહીં. બરાબર? 10મી રાશિ આનંદભાઈએ કીધું ને, તો 10મી રાશિનું ચિહ્ન કેવું છે? મગર. તમે કોઈ પણ રાશિના ચિહ્નને તમે ઓળખો ને તો પણ તમને એની પ્રકૃતિની ખબર પડી જાય. તો મગર 10મી રાશિ એટલે મકર રાશિ. મકર રાશિનું ચિહ્ન કેવું છે? મગર છે. તો મગરનો ગુણધર્મ કેવો છે? આખો માણસ પેટમાં જતો રહ્યો હોય ને તો એક ખૂણામાં પડી રહ્યો હોય ને તો ખબર ના પડે તમને. તો મકર રાશિ વાળા વ્યક્તિઓ કેવા હોય? પોતાના મનમાં શું ચાલી રહ્યું છે ને એ તમે ક્યારે આખી જિંદગી ના સમજી શકો. આ મકર રાશિ. ખ ને જ. મોઢેથી શબ્દો જુદા બોલાય અને એના મગજમાં જુદું ચાલતું હોય અને જયારે એકચ્યુઅલી વર્તન કરવાની વાત આવે ને ત્યારે કંઈક પરિણામ જુદું જ હોય. તો મકર રાશિ વાળા માણસોને સમજવા બહુ અઘરા છે, બહુ જ અઘરા છે. બરાબર? આ પૃથ્વી તત્વનો ગુણ છે. તો પોતાની જીદ પૂરી કરવા માટે ગમે તેટલું સહન કરવું પડે ને તો એ કરે. પણ 2, 6, 10 માં પણ રાશિના ગુણધર્મો, એના અધિપતિ ગ્રહો, એના ચિહ્ન, આ બધાને ધ્યાનમાં રાખીને તમારે એના કેરેક્ટરિસ્ટિક નક્કી કરવા પડે કે વૃષભ રાશિ વાળા બહુ જિદ્દી ના હોય. કન્યા રાશિ વાળા જિદ્દી તો હોય પણ થોડા પ્રેક્ટિકલ હોય. પણ મકર રાશિ વાળા જીદ પકડે એટલે કોઈની તાકાત નથી કે એને એમાંથી છોડાઈ શકે. કારણ કે એનું ચિહ્ન મગર છે અને એનો અધિપતિ ગ્રહ કયો છે? શનિ છે. માટે શનિ કેવો ગ્રહ છે? ચીકણો ગ્રહ છે. પકડે એને છોડે નહીં. પૃથ્વી તત્વ છે, એનું ચિહ્ન પણ મગર છે અને એની અધિપતિ ગ્રહ પણ શનિ છે. તો મકર રાશિ વાળા જેને પકડે ને એને છોડે નહીં અને જેને જે કરવું હોય ને કેન પ્રકારે એ જ કરે. સાચું સમજવાનો પ્રયત્ન કરે જ નહીં. સાચું હોય ને તો પણ ના કરે. બરાબર? તો આ પૃથ્વી તત્વ છે. પછી આવે છે વાયુ તત્વ. વાયુ તત્વને હમણાં મેં તમને શીખવાડ્યું એમ કે હવા જે છે ને એને વાયુ કહેવાય. વાયુ બધી જ જગ્યાએ છે. બરાબર? વાયુ બધી જ જગ્યાએ છે. પણ વાયુને પંખો ચાલુ કરો ને એટલે પવન થાય અને પવનની સ્પીડ કરતા વધારે અમુક પ્રમાણમાં એની સ્પીડ વધી જાય ને તો શું થાય? એ વાવાઝોડું થાય.
અને જ્યારે વાવાઝોડું થાય ને ત્યારે આંબા પરથી કેરીઓ નીચે પડી જાય, પછી મફતના ભાવમાં વેચાય. તો અતિ સર્વતે વર્જ્ય, કોઈ પણ બાબત જ્યારે જરૂર કરતા વધારે પ્રમાણમાં થઈ જાય ને ત્યારે તે હંમેશા નુકસાન કરે. તો વાયુ તત્વ જ્યારે પોતાની મર્યાદા છોડી દે ને ત્યારે શું આવે? સુનામી આવે. પેલું વાવાઝોડાનું કહ્યું ને આમ હતું વચ્ચે કંઈક સુનામી જ હતું ને, હા એ પેલું કેટરીના કેટલા બધા નુકસાન કર્યું હતું, હવાએ વાયુએ નુકસાન કર્યું હતું. બરાબર? હા, જે બહુ બધા નામ આવે. હવે જેમ જેમ નવા વાવાઝોડા આવે ને એમ પોતપોતાના નામ મૂકી દે. બરાબર? આનું એક આખી એક યુનિટી ચાલે છે કે આને કયું નામ આપવું. પછી સુનામી આવે જ્યારે ભૂકંપ આપેલા આવે ને દરિયામાં ત્યારે, તો એને સુનામી જ નામ કેમ આપ્યું? તો એની એક કમિટી છે આખી કે જે પણ બને છે ઇન્સિડન્ટ એટલે પૃથ્વી પર, અને જે દેશમાં બને છે એના આધારે આ ઇન્સિડન્ટને કયું નામ આપવું કે જેથી આખી જિંદગી લોકો યાદ રાખે, માટે નામકરણ કરવામાં આવે છે. બરાબર? તો આ વાયુ તત્વ છે. તો વાયુ તત્વનો ગુણ કયો છે? ઉર્ધ્વ ગતિનો. બરાબર? ઉર્ધ્વ ગતિ જ છે ને વાયુની. વાયુની ઉર્ધ્વ ગતિ છે. વાયુ અધોગતિએ ના જાય કોઈ દિવસ. બરાબર? ઉપર ઉપર જ ફરીને ઉપર ઉપર જાય. તો એનું એક સિમ્પલ ઉદાહરણ હું તમને આપું કે એક ગેસ પર એક તપેલીમાં તમે પાણી ઉકળવા માટે મૂક્યું હોય, એની ઉપર ડીશ બંધ કરી દીધી હોય. બરાબર? અને ઉકળીને પાણી અંદરથી વરાળ થાય અને ડીશ સહેજ ખસેડો ને એટલે એની જે વરાળ છે ને એ કઈ બાજુએ જાય? ઉપરની બાજુએ જાય. બરાબર? તો વાયુ તત્વનો ગુણ કયો છે? ઉર્ધ્વ ગતિનો છે. તો વાયુ તત્વ એટલે 3, 7 અને 11. મિથુન રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ, આ 3 રાશિ વાયુ તત્વની છે. તો 3 કરતા 7 અને 7 કરતા 11 એમાં વાયુ તત્વના ગુણધર્મો વિશેષ હોય. તો 11માં વાયુ તત્વના ગુણધર્મો વિશેષ કેમ છે? તો 11મી રાશિ છે કુંભ રાશિ છે. ખાલી ગળો છે, એનું ચિહ્ન કયું છે? ગળો છે. અને કેવું છે? એક પુરુષે ખભા ઉપર ઉચકેલો છે, મતલબ કે મહેનતુ છે. કુંભ રાશિનું ચિહ્ન જે છે ને શું બતાવે છે? કે મહેનત બતાવે છે. એનો અધિપતિ ગ્રહ કયો છે? શનિ છે. અને એ શનિ કેવો ગ્રહ છે? મહેનતનો કારક ગ્રહ શનિ છે. બરાબર? અને શનિનું તત્વ કયું છે? વાયુ તત્વ છે. બરાબર? શનિનું તત્વ કયું છે? વાયુ તત્વ છે. શનિ વાયુ તત્વનો ગ્રહ છે. તો કુંભ રાશિ એ વાયુ તત્વની રાશિ, એનો અધિપતિ ગ્રહ શનિ થાય, એ પણ વાયુ તત્વનો ગ્રહ, માટે ડબલ વાયુ ભેગા થાય છે એટલે 3 કરતા 7 અને 7 કરતા 11માં વાયુ તત્વનું પ્રમાણ વધારે હોય છે. બરાબર? તો જ્યારે આ જગતમાં જો કોઈ પણ કંઈક વિશેષ સમાજને આપ્યું હોય ને તો 2 જ તત્વવાળા વ્યક્તિઓ છે. તમારે જેટલા પણ આપણા ઇતિહાસમાં નામ છે ને એ બધાના નામ તમે જો સર્ચ કરો ને તો એમાં ક્યાં અગ્નિ તત્વની રાશિ આવે, ક્યાં વાયુ તત્વની રાશિ આવે. આ 2 જ રાશિ મેક્ઝિમમ એવી રાશિઓ છે, 6 રાશિ, 3 રાશિ અગ્નિ તત્વની અને 3 રાશિ વાયુ તત્વની, કે જે સમાજને કંઈક આપીને જાય છે. કારણ કે એને પોતાને કંઈક મેળવવું છે, પોતાને આકાશને આંબી લેવાની એની એક ઈચ્છા છે, અને એના માટે જે પ્રયત્નો કરવા પડે ને એ કરે છે. બરાબર? તો વાયુ તત્વનું ગુણધર્મ છે. આ જે વાયુ તત્વના ગુણધર્મ હું તમને આજે શીખવાડું છું ને એ તમને વાસ્તુમાં પણ આ જ કામમાં લાગવાના છે. બરાબર? 5 તત્વનું બેલેન્સ કેવી રીતે કરવાનું છે તો આ જ ગુણધર્મો છે. અગ્નિ તત્વના ગુણધર્મો એ જ્યોતિષમાં જુદા હોય અને વાયુ તત્વના ગુણધર્મો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જુદા હોય. આવું ન બને. બરાબર?
તો આ થઈ તમારી વાયુ તત્વની વાત. તો અગ્નિ, પૃથ્વી, વાયુ. હવે આવે છે જળ તત્વ. બહુ સારામાં સારું તત્વ છે. કયું? જળ તત્વ. આખા પૃથ્વી પર 70 થી વધારે ટકા પાણી છે ને? તો સૌથી વધારે કયા તત્વની જરૂર પડે છે? તો કે જળ તત્વની જરૂર પડે છે. તમારા બોડીમાં બધા તત્વો છે, એમાં સૌથી વધારે તત્વ કયું છે? જળ તત્વ છે ને? બોડીમાં 70% કરતા વધારે પાણી છે. એ પ્રવાહી સ્વરૂપે જેટલી આપણી બોડીમાં છે એ બધું જળ તત્વમાં આવે. લોહી પણ જળ તત્વમાં આવે. બરાબર? તો આ જે લિક્વિડ ફોર્મ છે ને આપણા બોડીમાં, એ બધા જળ તત્વમાં આવે. તો પૃથ્વી પર 70 થી વધારે ટકા પાણી છે, એવી રીતે તમારા બોડીમાં પણ 70 થી વધારે ટકા જળ તત્વ કામ કરે છે. જ્યારે જળ તત્વ ઓછું થઈ જાય ને તો હાડકામાંથી જે રસ છે ને એ સુકાઈ જાય. અને હાડકામાંથી જે રસ સુકાઈ જાય ને પછી ઓર્થોપેડિકના ત્યાં જવું પડે. આ બધી સિસ્ટમ મેડિકલ એસ્ટ્રોલોજીની છે. આપણે એમાં અત્યારે નથી પડતા. અત્યારે આપણું કામ શું છે? જળ તત્વનું છે, સમજવાનું. તો જળ તત્વ એ શું છે? તો આપણા ઘરે, આપણા ભારતીય પરંપરા પ્રમાણે, એમાં પણ ખાસ કરીને ગુજરાતમાં, કોઈ પણ તમારા ઘરે ગેસ્ટ આવે ને એટલે સૌથી પહેલા આપણે શું આપીએ? પાણીથી સ્વાગત કરીએ. બરાબર? આ આખું એક સાયન્સ છે, આખું એક મેથેમેટિક્સ છે આના પાછળનું. એમને આ પરંપરાઓ પડી નથી. બરાબર? તો તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવે છે ને ત્યારે તમે એનું સ્વાગત પાણીથી કરો છો. કેમ? કારણ કે હવે તો બધા ઘરે 4 વ્હીલર ગાડીઓ, એસી વાળી ગાડીઓ થઈ ગઈ. પહેલા જમાનામાં નહોતું. જયારે ઘોડા ગાડીમાં આવતા હતા, 42 ડિગ્રી ટેમ્પરેચરમાં, જયારે બહાર તડકામાંથી તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે ત્યારે એના બોડીમાંથી જળ તત્વ ઓછું થતું હોય, અને માટે જળ તત્વ ઓછું થાય ને એટલે ગેસ્ટ આવે એટલે સૌથી પહેલા પાણી પીવડાવવામાં આવે. બરાબર ને? તો જળ તત્વ છે ને એનું કામ શું છે? ઠંડક આપવાનું. કોઈ પણ માણસ ગુસ્સે થયો હોય ને, ગમે તેટલો ગુસ્સે હોય, અને 2 ગ્લાસ પાણી પીવડાવો ને અને પછી 5 મિનિટની એને વિરામ આપો ને વિચારવાનો, તો એના વિચારોમાં પરિવર્તન આવે. આખું મેથેમેટિક્સ છે, આખું સાયન્સ છે. આમાં કોઈ મંત્ર તંત્ર, જાદુ મંત્ર કશું કામ નથી કરતું. આ તત્વને જ સમજવાનું છે. બરાબર? તો જળ તત્વનું કામ શું છે? ઠંડક આપવાનું. કોઈ પણ ગુસ્સામાં રહેલો માણસ એને તમે 2 ગ્લાસ પાણી પીવડાવો અને 5 મિનિટ એકલા બેસવા દો એટલે ગમે તેટલા ગુસ્સામાં આવેલો માણસ છે ને એનો ગુસ્સો 50% ડાઉન થઈ જાય. સરકારમાં એક કહાવત છે, સરકારી કહાવત છે કે તમારે કોઈની જીભ બંધ કરવી હોય ને તો એનું મોઢું ભરી દો. બરાબર? મોઢું ભરી દો મતલબ કે એને જે વ્યવહાર જોઈતો હોય આપી દો. બરાબર? તો એ જીભ બંધ રાખે. તો આ જીભ બંધ રાખવા વાળી વાત નથી આ તત્વમાં. આપણે જળ તત્વને સમજીએ છીએ. તો જળ તત્વનું કામ શું છે? ઠંડક આપવાનું. કોઈ પણ પાણીનો ગ્લાસ હોય એ હું અહીંયાથી આમ નીચે નાખું પાણી, તો એ ક્યાં જાય? નીચેની તરફ જાય. જાય ને? ઉપરની તરફ જાય પાણી? ઉપરની તરફ તો શું જાય? વરાળ જાય. ઉપરની તરફ શું જાય? અગ્નિ જાય. પણ અહીંયાથી હું પાણીનો એક ગ્લાસ નીચે નાખું અહીંયા, તો એ પાણી ક્યાં જવાનું? નીચેની તરફ જવાનું. બરાબર? તો એની ગતિ કઈ છે? નીચેની તરફની ગતિ છે. પાણીની ગતિ કઈ છે? નીચેની તરફની છે. એ ઉપરની તરફ ક્યારેય ના જાય. જ્યારે વરાળ બને ને તો જ એ ઉપરની તરફ જાય. તો શીતળતાનો ગુણ વિશેષ પ્રમાણમાં જળ તત્વમાં રહેલો છે. નદી એ જળ તત્વ છે, દરિયો એ જળ તત્વ છે, પણ એ પોતાની મર્યાદા ક્યારેય ઓળંગતો નથી. અને જ્યારે પોતાની મર્યાદા ઓળંગે ને ત્યારે સુનામી આવે. આવ્યું હતું બોમ્બેમાં સુનામી ઘણા વખત પહેલા. તારીખ મને યાદ નથી, વર્ષ યાદ નથી, પણ કોઈ પણ તત્વ
જ્યાં સુધી એની મર્યાદામાં છે ને ત્યાં સુધી એ શુભ પરિણામ આપે છે, અને જ્યારે એની મર્યાદા છોડી દે છે અને વિકૃત ગતિએ કે વધારે સ્પીડની ગતિએ કામ કરે છે ને ત્યારે તે હંમેશા નુકસાન કરે છે. બરાબર? તો પાણીનું કામ શું છે? એક બાલદીમાં તમે પાણી મૂક્યું હોય ને તો 5 દિવસ સુધી પણ તમે જોશો ને તો એની મર્યાદાની બહાર નહીં જાય, એ બાલદીમાં જ રહેશે, એટલામાં જ. પણ એ શાંત પાણીમાં જો તમે કાંકરી ચાળો કરો ને તો શું થાય? વમળ ઉભા થાય. બરાબર? તો જળ તત્વ 4, 8, 12, ચોથી રાશિ, 8મી રાશિ અને 12મી રાશિ, આ જળ તત્વની રાશિ છે. અને જળ તત્વની રાશિમાં શું છે? ઇમોશનલ લેવલ બહુ હાઈ છે, લાગણી તત્વ ભરપૂર પ્રમાણમાં પડેલું છે. એને જો ઇમોશનલ હટ થઈ જાય ને પછી એ જેન્ટ્સ હોય કે લેડીઝ હોય, એને જેન્ડર સાથે કોઈ મતલબ નથી. ભાઈઓ લાગણી વિહીન હોય છે ને, આ માનવું ભૂલ ભરેલું છે. ભાઈઓ પણ એટલા લાગણીશીલ હોય છે. જ્યારે તમે કર્ક રાશિ કે કર્ક લગ્ન વાળા વ્યક્તિને જુઓ ને તો તમને ખબર પડી જાય કે આની જોડે મારે કેવી રીતે કામ કરવું. એસ્ટ્રોલોજી શીખ્યા પછી સૌથી વધારેમાં વધારે મોટામાં મોટો બેનિફિટ એ જ છે કે તમે કુંડલી જુઓ, રાશિને જુઓ તો રાશિના ગુણધર્મો તમને ખબર પડી જાય કે મિથુન રાશિ વાળા એટલે ડ્યુઅલ પર્સનાલિટી હોય, ફર્મ ડિસિઝન અને ફાસ્ટ ડિસિઝન લેવાની તાકાત મિથુન રાશિ વાળા વ્યક્તિઓમાં ના હોય એટલે ના જ હોય. કારણ કે વાયુ તત્વની રાશિ છે, એનો અધિપતિ ગ્રહ બુધ છે, એ નપુસંક ગ્રહ છે અને દ્વિસ્વભાવની રાશિ છે. માટે તમે રાશિના ગુણધર્મને સમજો ને તો તમને વ્યક્તિના સ્વભાવની ખબર પડી જાય, અને વ્યક્તિના સ્વભાવની ખબર પડી જાય ને તો એઝ અ એસ્ટ્રોલોજર તમને જ્યોતિષ શીખ્યા પછી કયા વ્યક્તિ જોડે કઈ રીતે કામ કરવું અને કઈ રીતે વર્તન કરવું ને એ તમને બહુ જ સરસ રીતે આવડી જાય. બરાબર? એક પ્યુન તમારી ઓફિસમાં રાખ્યો હોય ઉદાહરણ તરીકે, બરાબર, તો એનું સિંહ રાશિ છે, સમજો કે એની સિંહ રાશિ છે. મારી ઓફિસમાં છે એક માણસ પટાવાળો, એટલે મને ખબર છે. તો એની સિંહ રાશિ છે. બરાબર? તો સિંહ રાશિનો ગુણ છે કેવો? જંગલનો રાજા છે સિંહ. રાજા અને રાજા એટલે રાજા. બરાબર? અને ખુશામદ ખુદા કો ભી પ્યારી હોતી હૈ. રાજાની આગળ તમે તમારી બુદ્ધિ ચલાવવા જાઓ ને તો તમે રાજપાટમાંથી બહાર જતા રહો, એટલે ત્યાં બુદ્ધિ ના ચલાવે. તો કોઈ પણ વ્યક્તિ તમારા ત્યાં ઘરકામ કરવા માટે આવે છે બેન, કે તમારી ઓફિસમાં વર્કર તરીકે કામ કરે છે, જો સિંહ રાશિ વાળો વ્યક્તિ હોય અને તમે એને જો મોટા અવાજે વાત કરી કે મહેશ ખબર નથી પડતી, કોઈ ગેસ્ટ આવે તો પાણી આપવાનું, એ ગેસ્ટને તો પાણી ના આપે પણ બીજા દાડાથી નોકરી ના આવે. બરાબર? આ સિંહ રાશિના ગુણધર્મો છે. એવા દરેક તત્વના પોતાના એક ગુણધર્મો છે, અને જે વ્યક્તિ જે ગુણધર્મ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે ઘરમાં રહે છે ને એ તત્વના ગુણધર્મો પણ તે બોડી પર ઇફેક્ટ કરે, તેના સ્વભાવમાં ઇફેક્ટ કરે, અને એ જ રીતે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે પણ રાશિગત ગુણધર્મો પણ તે વ્યક્તિના જીવનમાં અસર કરતા જ હોય છે. તો તમારે એસ્ટ્રોલોજી શીખ્યા પાછળનો મોટામાં મોટો ફાયદો જ આ છે કે તમારે ક્યારે અટકવું અને ક્યારે છટકવું, કોને કોની જોડે કઈ ભાષામાં ને કયા ટોનમાં વાત કરવી ને એ તમને આવડી જાય. અને જ્યારે આ વસ્તુ તમને આવડે ને ત્યારે જગતમાં તમે બધાના દિલ જીતી શકો. પછી કહે કે ના હો બરાબર, ખરેખર આ મહેન્દ્રભાઈ બહુ સરસ પ્રિડિક્શન કરે છે, સ્મિતાબેન ખૂબ સરસ પ્રિડિક્શન કરે છે, પણ એને ખાલી રાશિના ગુણધર્મો, ગ્રહોના ગુણધર્મોને સમજી લીધા છે. અને સમજી લે ને એટલે સામેવાળાને તમારે કઈ ભાષામાં સમજાવવું કે કઈ ટોનમાં એની સાથે વાત કરવી ને એ એઝ અ એસ્ટ્રોલોજર તમને આવડી જાય. અને જ્યારે કોઈ પણ વ્યક્તિને ભાષા પરનું પ્રભુત્વ હોય ને તે લોકોના દિલ બહુ આસાનીથી જીતી શકે. આ કોમન છે, એમાં એસ્ટ્રોલોજી કામ કરતું નથી.
પણ મોદી સાહેબ જોડેથી એક વસ્તુ શીખવા જેવી છે, ખુશામદ ખુદા કો ભી પ્યારી હોતી હૈ. એ ગમે તે દેશમાં જાય ને ધોતીવાળા જોડે તો ધોતીવાળાનું સારું બોલે, પાઘડીવાળા જણના દેશમાં રાજ્યમાં જાય ને તો પાઘડીવાળાનું સારું બોલે. તો તમારે જે ભૂમિ પર પગ મૂકો ને, કે જે વ્યક્તિ સાથે કામ કરો ને, એની સિસ્ટમ પ્રમાણે કામ કરવાનું અને સારું સાંભળવાનું બધાને ગમે છે, બરાબર. સાચું બોલવાનું, પણ એનો ટોન કેવી રીતે વાપરવો એ તમને જ્યોતિષ શીખ્યા પછી આવડી જાય, બરાબર. તો આપણે ક્લાસ આજે અહીંયા પૂરા કરીએ. કેટલા વાગ્યા? 4:10 થઈ ને. એક સેશન લઈશું, બરાબર. હજી એક સેશન આપણે 15 મિનિટના વિરામ પછી ફરીથી જોઈન થઈશું. ત્યાં સુધી આપણે 10 મિનિટનો બ્રેક રાખીએ છીએ, બરાબર. જય ગણેશ.